અર્જુનેન્દ્ર સિંહના નમસ્કાર. આપ જોઈ રહ્યા છો AK47 ન્યૂઝ. દરરોજ સાંજે 6 વાગ્યા પ્રસારિત થતા સમાચાર. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. 2 મહિનાથી બાંગ્લાદેશમાં આંદોલન ચાલી રહ્યું હતું. આ આંદોલનમાં ઢાકા શહેરમાં ઘણા બધા વિસ્તારોમાં આ આંદોલન ફેલાયેલ હતું. ત્યારે પોલીસ અને મિલિટરી ફોર્સે કરેલા ગોળીબારમાં 100 જણાના મૃત્યુ થયેલ હતા. આ આંદોલનના પગલે કટ્ટરપંથીઓએ શેખ મુજીબુર રહેમાનની પ્રતિમા તોડી પાડેલ હોય ત્યારબાદ ત્યાંને સંસદ ભવનમાં ઘૂસી જતા બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડી એરફોર્સના પ્લેનમાં ભારતમાં શરણ લીધી હોય, પરંતુ હાલમાં બાંગ્લાદેશમાં આવેલ હિન્દુ દેવી દેવતાઓના મંદિરો તોડી પાડેલ હોય, સાથે મૂર્તિઓ પણ તોડી પાડેલ હોય. આટલું ઓછું હોય તેમ હિન્દુઓના ઘરમાં કરીને લૂંટ ચલાવેલ હોય અને બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓના ઘરમાંથી આ કટ્ટરપંથીઓએ બહાર કાઢેલ હોય. આ તમામ બાબતો ઉપર ભારત સરકાર નજર રાખી રહેલ. લાંબા સમયથી ચાલતી ઇઝરાયલ અને હમાસ, હિઝબુલ્લા અને હુતી સાથે ચાલી રહેલ યુદ્ધમાં ઈરાને એન્ટ્રી કરેલ હોય ત્યારે ગઈકાલે ઈરાને પોતાની મિસાઇલ પાવર બતાવેલ અણુથી સજ્જ થયેલ ઘણી બધી મિસાઇલોના ટેસ્ટ કરીને ઇઝરાયેલને ડરાવવાની કોશિશ કરેલ. ત્યારે અમેરિકન પ્રેસિડેન્ટે ઇઝરાયેલની રક્ષા કરવા કટિબદ્ધ હોય. આ યુદ્ધ થવાનું કારણ ઇઝરાયેલમાં જ્યારે કોઈ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવેલ હોય ત્યારે અચાનક હમાસ આતંકીઓએ હુમલો કરી ઘણા બધા માણસોને મારી નાખેલ હોય, બાકી ઘણા લોકોને બંધક બનાવીને પોતાની સાથે લઈ ગયેલ હોય. ત્યારબાદ અચાનક હિઝબુલ્લાએ ઇઝરાયેલના હાલમાં બ્રિટનમાં પણ મારામારી, લૂંટફાટ, આગજની સાથે ઉગ્ર આંદોલન થઈ રહ્યું હોય, જેનું કારણ બ્રિટનમાં એક સાથે 3 નાની દીકરીઓને કોઈએ મારી નાખેલ હોય. ત્યારબાદ બ્રિટનમાં ઝડપથી આ બાબતની ખોટી અફવાઓ ફેલાવીને લોકોને ભયભીત કરી અને બ્રિટન સરકારને સામે બાહ્યો ચડાવીને મારામારી કરતા નજરે જોવા મળી રહેલ હોય. લોકો સોશિયલ દરરોજ સાંજે 6 વાગે પ્રસારિત થતા AK47 ન્યૂઝના રિપોર્ટર નાગેશ્વર રાવ, અજવેન્દ્રસિંહના બધાને શુભ રાત્રિ.